હું પ્રવીણ માણિયા, ગ્રામ પંચાયત સદસ્ય લખતર. મિત્રો, મેં ગામના વિકાસ માટે અને ભ્રષ્ટાચાર રોકવા માટે સતત 3.5 વર્ષમાં 150થી વધુ લેખિત રજૂઆતો કરી છે, જેમાં મેં તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી કાર્યાલયથી વડાપ્રધાન કાર્યાલય સુધી અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં આવતી ન હતી. આથી અમોએ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરતા લખતર સરપંચ રંજનબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ આપણા ગામમાં રંજનબેન સરપંચ હતા અને ગ્રામ પંચાયતનો તમામ વહીવટ તેમના પતિ ગંગારામભાઈ કરતા હતા. ગંગારામભાઈ ગ્રામ પંચાયતના બિલો તેમજ તમામ ડોક્યુમેન્ટમાં સહીઓ કરતા હતા. તેમને વિકાસના અનેક કામોમાં ભ્રષ્ટાચાર, વિકાસના કામો કર્યા વગર લાખો રૂપિયાની ઉચાપત કરેલ છે. તેમને લખતર ગ્રામ પંચાયતને ગામને લૂંટવાની કચેરી બનાવી દીધી હતી અને વાસ્મોની નલ સે જલ યોજના જે 2 કરોડની હતી તે પાઇપલાઇન પણ 3 ફૂટને બદલે 1 થી 1.5 ફૂટ ઓછી ઊંડાઈએ નખાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાવ્યો છે. તેમાં ગ્રામ પંચાયતની પાણી સમિતિ જવાબદાર છે. આ પાણીની પાઇપલાઇન ઓછી ઊંડાઈએ નાખવાથી આજે પણ અમુક વિસ્તારોમાં પબ્લિકને પાણી મળતું નથી અને લગભગ 100થી વધારે જગ્યાએ લીકેજ હશે. આ પાણીની પાઇપલાઇન ઓછી ઊંડાઈએ નાખવા છતાંય પેમેન્ટ પૂરું ચૂકવી દેવામાં આવ્યું હશે કે શું, તે તો પાણી સમિતિ અને અધિકારીઓ જ જાણે. આ ગામમાં ભ્રષ્ટાચાર ઉચાપત માટે અધિકારીઓ પહેલાં જવાબદાર છે, કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ મુખ્યમંત્રી કાર્યાલય અને વડાપ્રધાન કાર્યાલયમાં પણ ખોટા અહેવાલ મોકલતા હતા. માટે અધિકારીઓ પહેલાં જવાબદાર છે. અને ગંગારામભાઈ પંચાયત વોર્ડ 14ના સદસ્ય છે અને તેમના પત્ની સરપંચ પદથી સસ્પેન્ડ થતાં જ તેમને ગ્રામ પંચાયતના 13 સભ્યોની સહીઓ કરાવીને સામાન્ય સભા જે આજે 29/8/25ના રોજ છે તેમાં તલાટી કમ મંત્રીને લેખિતમાં બહુમતી ઠરાવ પાસ કરવા રજૂઆત કરેલ છે. હું તેમને એ કહેવા માગું છું કે તમારા પત્ની સરપંચ હતા ત્યારે 3.5 વર્ષમાં તમે કયા સારા વિકાસના કામો કર્યા? કરોડો રૂપિયાની ગ્રાન્ટ, ગામનો શું વિકાસ થયો? કરોડો રૂપિયાની ગ્રાન્ટ લખતરમાં વપરાઈ છે, શું વિકાસ થયો? અને તેમની પાસે બહુમતી હતી જ, તે બહુમતીનો શું ઉપયોગ કર્યો? ગામના પતન માટે, ફક્ત ને ફક્ત ગામના પતન માટે. ભ્રષ્ટાચાર અને ઉચાપત, દાદાગીરી, તમામ ન કરવાના દાદાગીરીના ખોટા ફરિયાદ કરવો, પબ્લિક સાથે જ્ઞાતિવાદ કરવો, આ સિવાય કંઈ કર્યું નથી. ગામના વિકાસ કરવાને બદલે ગામને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. કુદરતનો ડર રાખ્યો નથી. અને અમારા સદસ્યોને એ પણ નહીં જાણતા હોય કે ભ્રષ્ટાચાર થયો છે તે કામમાં સદસ્યોની સહમતિથી ઠરાવ પાસ કરાવી દીધા છે. જે કામો બહુમતીથી પાસ થયા છે તેમાં કૌભાંડ પણ થયા છે, એ પણ સદસ્યો જાણતા નહીં હોય. વિચારવું કે આપણું લખતર ગામ તાલુકો છે. આપણા ગામમાં 3 વર્ષમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવ્યા છતાંય ગામનો વિકાસ નથી થયો. આપણા લખતર તાલુકાના ગામડાઓનો વિકાસ છે અને લખતરનો વિકાસ નથી, તે આપણે અને સ્થાનિક નેતાઓએ પણ વિચારવું જોઈએ અને એ પણ ભ્રષ્ટાચાર કરનારને સાથ આપવો જોઈએ નહીં. લખતર ગામનો વિકાસ કરવાને બદલે ગામની નરકાગાર પરિસ્થિતિ કરનારને સાથ આપવો કે નહીં, બહુમતીથી ઠરાવ પસાર થવા દેવો કે નહીં, સરકારનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવું કે ભ્રષ્ટાચાર કરાવીને સરકારને વગોવવી, તે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથમાં છે. અને ગ્રામ પંચાયતના અમુક સદસ્યો પણ ભાજપના કાર્યકર છે. તેમને પણ વિચારવું જોઈએ કે ભ્રષ્ટાચારીને સાથ આપી સરકારને વગોવવી કે પછી ગામના સારા વિકાસ માટે સરપંચને સાથ સહકાર આપવો. આ ગ્રામ પંચાયતમાં ગુંડાશાહી શાસન ચાલતું હતું. તેથી મેં તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 2 વર્ષ પહેલાં રજૂઆત કરી હતી. ત્યારે કલેક્ટર સાહેબે 2 વખત સીસીટીવી કેમેરા લગાવવા માટે હુકમ કર્યો, પરંતુ
રંજનબેનની જગ્યાએ તેમના પતિ એટલે કે ગંગારામભાઈને વહીવટ કરવો હોવાથી આજ દિન સુધી ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવવા દીધા નથી અને કલેક્ટર સાહેબના હુકમનો પણ અનાદર કર્યો છે. સાથે લખતરની જનતા સાથે જ્ઞાતિવાદ પણ બહુ કર્યો છે. તેથી જ ભોળાનાથે શ્રાવણ મહિનામાં 11/8/25ના રોજ શ્રાવણ મહિનાના સોમવાર ભોળાનાથે રંજનબેન ગંગારામભાઈને સરપંચ પદથી સસ્પેન્ડ કરાવ્યા. તો સદસ્યો અને નેતાઓને વિચારવું જોઈએ કે જો ભગવાને સાથ છોડ્યો છે, જે ગામ બરબાદ કરાવતા હતા, તો આપણે તો માણસ છીએ. તો ભ્રષ્ટાચારીને સાથ આપવો કે ગામના વિકાસ કરવા માટે સરકારનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે સરપંચને સાથ આપવો કે ગંગારામભાઈ પટેલને સાથ આપવો, એ તો હવે સદસ્યોના હાથમાં છે અને નેતાઓના હાથમાં છે. અસ્તુ, જય હિન્દ.